રાજ્યમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની અખાદ્ય વસ્તુઓ સામે મોટી કાર્યવાહી. એક વર્ષમાં 265 થી વધુ જગ્યાએ રેડ કરી 362 ટનથી અખાદ્ય અને ભેળસેળયુક્ત વસ્તુઓ જપ્ત કરવામાં આવી. તો જપ્ત કરાયેલી ખાદ્ય વસ્તુઓની કિંમત લગભગ 10 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ વર્ષથી અત્યાર સુધીમાં અમે લગભગ 263 જેટલી અલગ અલગ રેડ કરેલી છે, જેની અંદર દરેક ખાવાની કેટેગરી આવી જાય છે. ઘી હોય, તેલ હોય, મસાલા હોય, માવો હોય, ડ્રાય ફ્રૂટ્સ હોય, પનીર હોય. તો આ બધી વસ્તુનું અમે રેન્ડમ ચેકિંગ અને ટેસ્ટિંગ કરતા હોઈએ છીએ. તો ગયા વખતે જે આ 263 જેટલી રેડ કરી, તો એમાંથી અમે લગભગ ટોટલ 362 ટનથી પણ વધારે મટીરિયલ જપ્ત કર્યું હતું, તો નાશ કરાયો, જેની બજાર કિંમત 10 કરોડ જેવી થવા જાય છે. આ બધો સામાન ભેળસેળવાળો હતો, જે લોકો સુધી પહોંચવાનો હતો, એ પહોંચતો અમે અટકાવ્યો છે. આ ઉપરાંત ગત વર્ષની અંદર જાન્યુઆરી 24 થી ડિસેમ્બર 24 સુધીમાં આ જે ભેળસેળ કરનારા તત્વો હતા, એના સામે અમે જે એજ્યુકેશનના કેસ કરેલા હોય, તો કેસની અંદર પણ લગભગ 6.5 કરોડનો અલગ અલગ વેપારીઓને દંડ ફટકારવામાં આવેલ છે. ખાસ કરીને આ તહેવારોની અંદર અને સામાન્ય રીતે પનીરનો ઉપયોગ વધારે લોકો કરતા હોય છે. એક પનીરને એક હેલ્ધી ફૂડ ગણવામાં આવે છે, તો પનીરની અંદર પણ અમુક લોકો ભેળસેળ કરતા માલુમ પડેલા છે. પનીર માટે પણ એમની સ્પેશિયલ ડ્રાઈવ ચલાવી પનીરના 200 જેટલા એન્ફોર્સમેન્ટ નમૂના લીધા, 500 જેટલા સર્વેલન્સ નમૂના લીધા, અને બનાસકાંઠા હોય, અમદાવાદ હોય, ભુજ હોય, સુરત હોય, આણંદ હોય, તો સમગ્ર ગુજરાતમાં કોઈ જગ્યાએ એકલ દોકલ આવા ભેળસેળિયા પનીર બનાવવાળા પણ હતા. એ લોકોને પણ એના પણ તપાસ કર્યા છે, એમના પણ એકમો બંધ કરાવેલા છે, અને એમને ત્યાંથી લગભગ અત્યાર સુધીમાં 50 ટન જેટલું પનીર અમે જપ્ત કરાવ્યું છે અથવા નાશ કરાવ્યું છે, અને જેની કિંમત લગભગ 1.5 થી 1.5 કરોડ જેવી થવા જાય છે.